કચ્છમાં કોરોનાનો એક કેસ નોંધાયો। નમસ્કાર। સૌથી પહેલાં તો હું જાહેર જનતાને મારો પરિચય આપી દઉં। મારું નામ ડૉક્ટર જીતેશ ખોરાસિયા છે। હું કચ્છ જિલ્લા પંચાયતમાં ભુજમાં રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યો છું। તો મિત્રો, આપણે વાત કરીએ કોરોનાની, તો હમણાં છેલ્લે 20 દિવસ પહેલાં આપણે એક કચ્છ જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ કેસ નીકળેલો છે। એ કેસ વરસામેડીનો છે। વિનોદ સિંહ કરીને ભાઈ છે। એ ભાઈની ઉંમર 46 વર્ષ છે અને એ ભાઈ જ્યારે ગોરખપુર ગયેલા હતા, યુપીમાં ગોરખપુર, અને ત્યાંથી પરત ફરેલ, તો ત્યાંથી એ પોતે ઇન્ફેક્શન લઈ આવેલા છે। આમ આપણે હમણાં હાલમાં કચ્છ જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ જોવા મળેલ છે અને વિનોદભાઈને આપણે લેબ ટેસ્ટ ગાંધીધામમાં સાલ્વસ લેબોરેટરી જે છે, સાલ્વસ પ્રાઇવેટ લેબોરેટરી, ત્યાં તેમને RT-PCR ટેસ્ટ થયેલી અને ત્યાં તેમનું નિદાન થયેલું, એટલે એમને કોરોના જાહેર કરવામાં આવેલો છે। એ ભાઈને 15 દિવસ સંપૂર્ણપણે હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવેલા, હોમ આઇસોલેશનમાં। તેમને જરૂરી દવાઓ, માસ્ક, જરૂરી સૂચનાઓ બધી આપવામાં આવેલી અને હવે ભાઈ સંપૂર્ણ તંદુરસ્ત છે। આમ લોકોએ અત્યારે કોરોના વિશે સાવચેતી રાખવાની ખાસ જરૂર છે। બસ આપણે સૌએ કોરોનાની અગાઉની જે ગાઈડલાઈન હતી તેનું જ પાલન કરવાનું છે કે ભાઈ વારંવાર હાથ ધોવા, બરાબર, માસ્ક પહેરવા, નાના બાળકોને પણ માસ્ક પહેરવા, પછી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, એટલે કે 2 વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર રાખવું અને એ ઉપરાંત હાથ ન મિલાવવા, પણ એકબીજાને નમસ્કાર કરી અભિવાદન કરવું। એ ઉપરાંત અતિશય ભીડભાડવાળી જગ્યાએ ન જવું, છીંક, ઉધરસ ખાતી વખતે, બગાસું ખાતી વખતે આડો હાથ રાખવો, આડો રૂમાલ રાખવો, બરાબર, સ્વચ્છ રૂમાલનો ઉપયોગ કરવો, આવી બધી કોરોના પ્રોટોકોલ અને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે। બસ, તો મિત્રો, કોરોના વિશે ગભરાવાની જરૂર નથી, પણ આપણા રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના ગુજરાત રાજ્યમાં 23 કેસ નોંધાઈ ગયા છે અને કચ્છ જિલ્લામાં 1 કેસ છે। એ સૌએ તકેદારી રાખવાની જરૂર છે। જો કોઈને સામાન્ય તાવ, શરદી, ઉધરસ હોય તો પણ તેમણે અને ઉધરસ થોડા લાંબા સમયથી હોય, અઠવાડિયા થયા, તો તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ, જેથી કોરોનાનું વહેલી તકે નિદાન થઈ જાય અને વહેલી તકે સારવાર થઈ જાય। તદુપરાંત મારે લોકોને એ પણ કહેવાનું કે અમુક સ્વૈચ્છિક સંસ્થાઓએ હાલમાં શિયાળામાં ઉકાળાનું વિતરણ પણ કરેલ છે, બરાબર। તો ઉકાળો પણ પીવો, તમે દેશી ઉકાળો પીવો। એ ઉકાળો પીવાથી તમને શરદી, ઉધરસ, સામાન્ય ફ્લૂ, કોરોના જેવી બીમારીઓમાં રાહત મળી શકે। આમ કોરોના વિશે સૌ જાગૃત રહેજો। થેન્ક યુ, ધન્યવાદ।